નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2025 ધોરણ 10 વિજ્ઞાનનું પેપર આપણી સમક્ષ આવી ગયું છે. પાર્ટ એ આપણે આ વિડીયોમાં ઝડપથી સોલ્વ કરશું. પહેલો વિકલ્પ, ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે સંપૂર્ણ ખોરાક રંધાયો નથી, બળતણનું સંપૂર્ણ દહન નથી થયું, બળતણ ભીનું છે કે બળતણનું સંપૂર્ણ દહન પામી રહ્યું છે. જવાબ આવશે બી, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી, ઓક્સિજનનો અભાવ. જવાબ આવશે પહેલામાં બી. નંબર 5, મોટી ઉંમરની વ્યક્તિ આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને ખાલી જગ્યા કહે છે. મોતિયો, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિને ટેસ્ટ કર્યો. જવાબ આવશે એ, મોતિયો. બાકીના અચ્છા પેજ આડાવડા થઈ ગયા પીડીએફ બનાવવામાં, હમણાં આવી જશે. નંબર 6, અરીસાની સામે ગમે ત્યાં ઉભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે છે તો આ અરીસો ખાલી જગ્યા હશે. માત્ર સમતલ હોઈ શકે, અંતર્ગોળ હોઈ શકે, માત્ર બહિર્ગોળ, સમતલ અથવા બહિર્ગોળ. જવાબ આવશે સમતલ અથવા બહિર્ગોળ બંને. બંનેમાં તમારું ગમે ત્યાં ઉભા રહ્યો પ્રતિબિંબ થતું મળે, અંતર્ગોળમાં ગમે ત્યાં ઉભા રહ્યો થતું ન મળે. જવાબ આવશે સમતલ અને બહિર્ગોળ બંને. નંબર 7, ઓકે પેલા ઓબ્જેક્ટિવ જોઈએ એટલે એમસીક્યુ ક્યાં ગયા? ઓકે નંબર 2, નીચેના પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? મિથાઇલ ઓરેન્જ, ફિનોક્સિલિન, વેનીલા. જવાબમાં આવશે વેનીલા ઘ્રાણેન્દ્રિય સૂચક છે. આ ગામના જવાબ આવડી જ ગયો છે. ઓહ, 1 માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? માઇક્રો એમ્પિયર એટલે 10⁻6. 10⁻6 ક્યાં ગયા? પતિ એમાં પતિ. મનુષ્યના ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. ફેફસા એટલે શ્વસન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. સાવ સિમ્પલ કહેવાય. હવે નંબર 7 લઈ લે. ઓકે, ટાણે જવું થઈ. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા ટકા કાર્બન ધરાવે છે. 0.02%. ખનિજ સ્વરૂપે પૃથ્વીનો પોપડો 0.02%. ચેપ્ટર 4 પેલું પેજ નીચે જુઓ. 0.02% ખનિજમાં પોપડામાં અને 0.03% વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસઆઈ એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો છે. તો તફાવતનો એસઆઈ એકમ આવડતો ને વી તો એમને આવડી જાય. આંદ્રે મેરી નહીં, એલેજાન્ડ્રો વોલ્ટા. એલેજાન્ડ્રો વોલ્ટા. હા થઈ ગયો. હાલો ભાઈ. અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર ખાલી જગ્યામાં થાય. આપણી સ્નાયુ પેશીમાં પાયરુવેટનું રૂપાંતર કેમાં થાય? લેક્ટિક એસિડ. એમાં લગભગ બધાને આવડી જ ગયું છે. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. ક્યાં કી સ્નેલ અથવા તો ગોકળ કે જે લખ્યું હોય. મસ્ત પ્રશ્ન. લેન્સનું સૂત્ર કયું છે? લેન્સનું ક્યાં ગયું? માઇનસ વાળું. ઓકે, 1/v -1/u બરાબર 1/f. આ લેન્સનું સૂત્ર. અરીસા તો આવત. સિન્નાબારનું રાસાયણિક સૂત્ર કયું છે? જૂના વિડીયો જોયો તો આવડી જાય. સિન્નાબારનું રાસાયણિક સૂત્ર કયું છે? HGS. સિન્નાબાર. મર્ક્યુરીની કાચી ધાતુ. બરાબર. સારા ખોટો. સોલ્ડર એ સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. કેની? પીબી અને એસએન ની સોલ્ડર મિશ્ર ધાતુ. જો કે આ સોલ્ડર એ સીસુ અને ટીનની જ મિશ્ર ધાતુ છે. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરી બનશે. તો ખોટું ખોટું. ઓહો રસ. બહુ ફોર્મમાં પાલટે બહુ ફોર્મમાં. વાય રંગસૂત્ર પ્રાપ્ત થશે તે છોકરો બનશે, છોકરી નહીં બને. તારાઓમાં પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તમને લાગે. આ વ્યાખ્યા જ આપી દીધી. આ લાગે જ છે. જ્યારે એસિડના જલીય દ્રાવણને મંદ કરવામાં આવે ત્યારે હાઇડ્રોનિયમ આયનોની સાંદ્રતામાં વધારો થાય છે. જો વધારો થતો હોય તો મંદ જ ન થાય. તો આમાં આવશે ખોટું. શું થાય? ઘટાડો થાય છે. માનવ શરીરમાં કયો અંતઃસ્રાવ બનાવવા માટે આયોડિન જરૂરી છે? બરાબર. એક જ અંતઃસ્રાવ કયો? થાઇરોક્સિન. જો લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી એની જ વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? કોમન સેન્સ હોય તરત જવાબ આવડી જાય કે વસ્તીમાં સૌથી વધારે લક્ષણ કયું જોવા મળે છે? 60% લક્ષણ, 60% વસ્તી સજીવોમાં બી લક્ષણ જોવા મળતું. પેલા કઈ આવ્યું? ઓબ્વિયસલી વસ્તુ પેલા કયું લક્ષણ આવ્યું છે? લક્ષણ બી હે પેલા આવ્યું હોય છે, પેલા ઉત્પન્ન થયું છે. બરાબર. મસ્ત પ્રશ્ન. પ્રિઝમ વડે આને કહેવાય કૌશલ્ય આધારિત પ્રશ્ન. ચેપ્ટર જી આ 8મું એમાંથી કૌશલ્ય આને કહેવાય કૌશલ્ય આધારિત પ્રશ્ન. બરાબર. પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? સૌથી ઓછો કયા રંગનો વળે? રાતો અથવા તમે લાલ કહેતા હો તો. બરાબર. સૌથી ઓછું જેનું વક્રીભવન થાય છે. વ્યાખ્યા આપો વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ લખી નાખવાનું. I બરાબર Q/T. બરાબર. વાહકમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહે છે? વિદ્યુત પ્રવાહ કહે છે. હાલો ભાઈ, જોકડા આવી ગયા. જોકડા આ વખત માટે ઈચ્છા પૂરી કરી બોર્ડે.
સાઇટોકાઇનેન આવી ગયું, સાઇટોકાઇનેન કોષ ભજન પ્રેરિત કરે છે અને જિબ્રેલિન એ પ્રકારની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે ઉત્પાદકો, જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તૃણાહારી. પતી ગઈ વાર્તા. બરાબર, ચેનલ આપણું અવાજનિક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સૌથી સચોટ અને સૌથી પહેલા આપણો વિડીયો યુટ્યુબ ઉપર આવી ગયો છે. ધન્યવાદ.